તો ભારત યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો અમલ શરૂ થઈ ગયો છે. ઊંઝાથી મસાલાનું પ્રથમ કન્ટેનર યુકે રવાના કરાયું છે. ઊંઝા એશિયાનું સૌથી મોટું મસાલા બજાર છે. એશિયન સ્પાઇસીસ કંપનીમાંથી કન્ટેનર રવાના કરાયું. સ્પાઇસીસ બોર્ડના ચેરપર્સને લીલી ઝંડી આપી. ચેરપર્સન સંગીતા વિશ્વનાથને ફ્લેગ ઓફ કરાવ્યું. કન્ટેનરમાં જીરું, વરિયાળી અને ધાણા મોકલવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરી માલ તૈયાર કરવામાં આવ્યો. ઐતિહાસિક ક્ષણથી ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નવા કરારથી ભારતીય નિકાસને હવે વેગ મળશે. First container is going to UK after the Indian UK trade agreement and under the leadership of Sri Narendra Modi ji. India is growing as the trade economy, it's the largest economy. So, in spite of these geopolitical tensions, our exporters have now good news that we are entering to all over the world, and especially in the spices sector, we are carrying our heritage to all over the world. Even not only the flavor, but we are into the economy of the whole world. અહીંથી એક કન્ટેનર ઊંઝાની એશિયન સ્પાઇસ ફેક્ટરીમાંથી યુકે જઈ રહ્યું છે અને એને ફ્લેગ ઓફ કરવા માટે ઊંઝામાં ખાસ સ્પાઇસ બોર્ડના ચેરપર્સન મેડમ સંગીતા મેડમ અહીંયા પધાર્યા છે અને એમના હસ્તેથી આજે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે. ખરેખર આ આપણા ભારત અને યુકે સાથેના જે ટ્રેડ એગ્રીમેન્ટ થકી ઊંઝાની સ્પાઇસની મહેક યુકે સુધી પહોંચશે. જે જાય છે એ ટ્રેડ ઓલવેઝ આપણા અહીંથી ત્યાં મસાલા જાય છે, એમાં આ એક ઓર